સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા એની ઉત્થાનિકા ઉपोદઘાત ચાલે જીવ જીવ અધિકાર તો શરૂ થઈ પછી 517 બોલ 28 છે 28 સુધી આવ્યું. જીવ કોને કેવો એનું વર્ણન 26માં ચાલ્યું. 26 અને અજીવા જળ કોને કહેવું એ 27માં ચાલ્યું. હવે પુણ્ય કોને કહેવું એ 28માં છે. જો વિશુદ્ધ ભાવની બંધે અરુર્ધમુખ હોય જો સુખદાયક જગતને પુણ્ય પદાર્થ હોય. જો શુદ્ધ ભાવ વિશુદ્ધ નામ શુભ ભાવ લ્યો. વિશુદ્ધ તો શુદ્ધના અર્થમાં પણ આવે છે, શુભના અર્થમાં પણ વિશુદ્ધ ભાવ આવે છે. પણ અહીં વિશુદ્ધ શબ્દ શુભ ભાવ પુણ્યનો તો દયા દાન વ્રત ભક્તિ તપ પૂજા ભગવાન નામ સ્મરણ એ બધો શુભ ભાવ પુણ્ય છે. જેમાં રાગની મંદતાનો ભાવ એને અહીં શુભ ભાવ કહે છે, એને અહીં પુણ્ય કહે છે. વિશુદ્ધ ભાવ એટલે શુભ ભાવથી બંધાય છે પુણ્ય, એ ધર્મ નહીં. બરાબર. કાંઈ વિશુદ્ધ ભાવની બંધે રાગની મંદતા, ભગવાનની ભક્તિ, દયા દાન વ્રત તપ એ બધો શુભ ભાવ છે, પુણ્ય ભાવ છે. એનાથી પુણ્ય બંધાય. બરાબર. ધર્મ નહીં. સાચું પ્રભુ. જો વિશુદ્ધ ભાવની બંધે એમ કહ્યું છે ને, ઉર્ધમુખ હોય. ઉર્ધમુખ સ્વર્ગાદીનું કામ થાય છે ને, ઉર્ધ એમ કહ્યું છે. પાપ અધોમુખ ગયું છે, નરકાદીમાં જવાનું કારણ આ પુણ્ય છે. ઉર્ધ સ્વર્ગ આદિ કે આ રાજા શેઠી આવી ગયા કોઈ થાય ઉર્ધમુખ કહ્યું છે. મુખમાં પ્રકાશમાં આવ્યું છે ને. રાગમાં રાગ છે ગતિને ઊંચે લાવે છે. ગતિ 4 ગતિમાંથી એમ કે હંમેશા આવે છે ને મોક્ષમાં છેલ્લે કે શુભ ભાવ અધોગતિનું કારણ છે અને શુભ ભાવ ઉર્ધ ગતિનું કારણ છે. ત્યાં તો કહ્યું છે કે બે શુભ ભાવ ઉર્ધ ગતિનું મોક્ષ માર્ગનું અનુસારી છે એમ કહ્યું. પણ ક્યારે કે શુભ ભાવના વિકલ્પથી ભિન્ન પડીને સ્વરૂપનું દ્રષ્ટિ કરે ત્યારે તે એમાં શુદ્ધતા પ્રગટે ત્યારે તે શુભ ભાવને પણ ઉર્ગતિનું કારણ કહેવામાં આવે. આમ છે. મોટો લેખ છે, મને યાદ આવે. ઉર્ધમુખ છે ને મને કૃષ્ણ શુભ ભાવ જરૂર ઉર્ધમુખ કરે.
કારણ કે એકંદરીમાં જીવ છે એ બહાર આવે છે, એ પણ પુણ્યના ભાવથી આવે છે. લીલોતરી, કીડા, કાગડા, પૃથ્વી, અગ્નિમાં જીવ છે, એ જીવ મનુષ્ય થાય એ પુણ્યના રાગની મંદતાના ભાવથી બહાર આવે છે. બરાબર. જ્યાં કંઈક જ્ઞાન ને કંઈક શુદ્ધતા તો છે નહીં, એથી એને ઉર્ધમુખ કહેવામાં. ઉર્ધમુખ એટલે ઉર્ધ સન્મુખ. મોક્ષ પણ ઉર્ધમાં છે ને. પણ સન્મુખ કયું છે સમજાવું કાંઈ? પણ શુભાવમાં મોક્ષ માર્ગ નથી, બંધનનું જ કારણ છે. પણ શુભાવમાં એ શુદ્ધતાનો અંશ સિદ્ધ કરવો છે ને, એથી તેને ઉર્ધગામી ગણીને એને વિશુદ્ધ ભાવને શુભ ભાવમાં ગણી ઉર્ધ ગતિનું કામ કહ્યું છે. પણ ગતિ હોય, ધર્મ નહીં. વિશુદ્ધ ભાવની બંધે તો બંધાય છે. ભગવાન આત્મા તો અબંધ સ્વરૂપ છે. ચૈતન મૂર્તિ, જ્ઞાન ખંડ, રાગ અને કર્મના લેપ વિનાની ચીજ છે. એવું એનું સ્વરૂપ જ મુક્ત છે. સમજામ કાંઈ? મુક્ત સ્વરૂપ ન હોય તો મુક્તની પર્યાય પ્રગટે ક્યાંથી? મુક્ત દિશા થાય, સ્થિત પદ પરમાત્મા દિશા. એ દિશા ક્યાંથી આવે? એ અંદરમાં મુક્ત સ્વરૂપ જ છે. 64 કોરી પીપળમાં 64 કોરી તીખાશ ભરેલી જ છે. એ તીખાશ ભરેલી તે બહાર આવે છે. પથરાના ઘસવાથી નથી આવતી. પથરાના ઘસવાથી આવે તો હટકોડી તો લાકડા ને કોલસા ઘસી નાખે ને, એમાં ક્યાં હતી? એમ આત્મા મુક્ત શક્તિ એ તો મુક્ત સ્વરૂપ જ છે. એના અંદરમાં સ્વભાવનો પૂર્ણ આશ્રય લઈને જે દશા પૂર્ણ થાય, પરમ આનંદની દશા પૂર્ણ, એને મુક્તિ, એને સિદ્ધિ, એને નિર્વાણ, એને મોક્ષ છે. પણ એ મોક્ષ દશા મુક્ત સ્વરૂપ દ્રવ્યમાંથી આવે છે. સમજાણું કાંઈ? અને અહીંયા જે શુભ ભાવ છે એના ઉર્ધમુખ ગણીને શબ્દ એને લીધો છે સ્વર્ગ આદિ ને સન્મુખ. સ્વર્ગ આદિ એટલે મનુષ્યપણું ઊંચું મળે, એના એ શુભ ભાવ એને સન્મુખ છે. ધર્મ નથી. એને સ્તંબર ને નિદ્રા, કર્મનું અટકવું ને કર્મનું ટળવું એ ભાવથી થાય નહીં. બરાબર. ઝીણું તત્વ છે. સમજાણું કાંઈ? જો સુખદાયક જગત में એમ છે ને, સંસારને સુખદાયક ગણાવવામાં આવે. આ 5-50 લાખ 2-5-10 કરોડ રૂપિયા મળે, મોટું મળે, આ બધું છે બંધ કઈ કારણે. સમજાણું કાંઈ? સુખ કીધું ને, જગત મેં સુખદાયક કીધું. સંસાર ભાષા શું છે? સુખદાયક જગત મેં. આ સંસારી પ્રાણી એને સુખ માને એટલે જગતમાં સુખદાયક છે. આત્માનું સુખદાયક છે નહીં. ભાષા શું છે જુઓ? જે જો સુખદાયક જગત મેં આ દુનિયા જ્યાં છે એને માને છે, પૈસા, આબરૂ, કીર્તિ, સ્વર્ગ મળે. સ્વર્ગ અમર કહેવાય છે ને, અમર સ્વર્ગ ને. અમર 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 એટલે દેવ. ઘણા અબજો અસંખ્ય બજ વર્ષનું આયુષ છે. સાધારણ પ્રાણીને તે અમર જ લાગે, વૈકુંઠ ને અક્ષરધામ લાગે છે. સમજાણું કાંઈ? એવા બહારની અનુકૂળતા એટલી હોય છે ત્યાં જીવે ત્યાં સુધી સ્વર્ગમાં.
મનુષ્ય પણ આમાં રાજા દેખાય નહીં, પણ એ તો જગતમાં સુખદાયક છે. સમજાણું? કાંઈ ગરીબ માણસો બિચારા હોય આમ ટાંકી રહે તો પૈસા વાળા આમ જોઈએ નામ. હા 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 હા, એટલી મોટું છે. ઘોડાગાડી પેલી ઘોડાગાડી હતી, હવે મોટું છે. પેલા તો ઘોડાગાડી 2 ઘોડાની. હે વિક્ટોરિયા હતી મુંબઈમાં. પહેલા ગયા હતા, પહેલા અત્યારે મોટર બનતું નથી. મોટર 64ની સાલે છે પેલી ઘોડાગાડી. રેલ નથી ઉતર્યા હતા, ઘોડાગાડી એટલે લાંબી લાંબી મોટર બોટર નહોતું થઈ ગયું. 64ની વાત છે. પહેલા મુંબઈ ગીર જાય ના, હાલ તો લાંબો નહીં. રેલમાં એ પછી અમે પાલેસથી ગયેલા ને, માલ લેવા પાલેસથી જતા ત્યારે મુંબઈ માલ લેવા જતા ત્યારે પહેલું ઘોડાગાડી ઉભી હતી મોટી બાજુ. આવો આવો છે બે ઘણા વર્ષ થઈ ગયા. કેટલા થયા? 63 વર્ષ પહેલાની વાત છે. એ છે પણ દુનિયા એમ માને ને કે હા કેવી ઘોડાગાડી. દુનિયા મૂંડ જીવ એને સુખ માને. મૂંડ જીવ છે એ સુખ માને છે જગતમાં. બહુ સુખી છે. કેટલી મોટું છે શું કે મીડિયો મૂકવાની જીપ ગાડીઓ ઘણી હોય એને પણ જ્યાં ત્યાં હલવું હોય આડી હોય ખેતરે ખેતરે ચૂંટણીમાં કામ આવશે. છોકરાઓ કરે હા હા હા. અરે ક્યાં સુખ હતું ભાઈ. એવા શુભ ભાવ તો અનંત વાર કર્યા છે, અનંત વાર. 9મી ગ્રીક સ્વર્ગમાં અનંત વાર ગયો છે. જૈન દિગંબર સાધુ થઈને નગ્ન મુનિ, લંગોટીનો તાણો નહીં, પણ આત્મા રાગથી રહિત નિર્લેપ છે એનું શરણ નહીં. રાગની ક્રિયાનું શરણ. અનંતવાર જૈન દિગંબર સાધુ થયો, નગ્ન જંગલો વનવાસી. મુનિવ્રત ધાર અનંત દય વિવેક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન બી લે સુખ ન પાયો. પણ આત્માનો આનંદ છે અંદર સચિદાનંદ જો એ પુણ્યના વિકલ્પના રાગથી ભિન્ન છે. એને ભાષું નહીં, એને શરણ લીધો. સમજાણું કાંઈ? જે સુખ દાતા જગત ને ભાષા છે ને, કવિ છે એમાં વિચાર, એમાં કઈ શબ્દમાં ફેરફાર પડે નહીં. પુણ્ય પદાર્થ હોય એને પુણ્ય પદાર્થ કહેવામાં પુણ્ય ભાવ, ભાવ ભાવ દયાના ભાવ, ભક્તિ, ભગવાનની ભક્તિ, ગુરુની ભક્તિ, શાસ્ત્રની ભક્તિ, એ બધો શુભ ભાવ છે, પુણ્ય પદાર્થ છે. એ ધર્મ નહીં, એ આત્મ પદાર્થ નહીં. જાણું કાંઈ? આ તો જીવ આત્મ વસ્તુ છે, જળ વસ્તુ છે. બેને પહેલી વર્ણવી. હવે એની અવસ્થાઓને વર્ણવે છે. પુણ્ય પર્યાય, પાપ પર્યાય, આશ્રવ, બંધ, એ વિકારી પર્યાય. સંબર મોક્ષ નિર્વિકારી દશા, એ દશાઓ વર્ણવે છે. કારણ કે 9 તત્વ છે. એકો જીવ, આખો આત્મા, એકો રજુ. બેના સંબંધે વિયોગે અને સંબંધે હાથ પર્યાય ઉભી થાય છે. કર્મના સંબંધથી પુણ્ય પાપ આશ્રવ ને બંધ, કર્મના સંયોગના અભાવથી, પુરુષાર્થની જાગૃતિથી, સ્વભાવ સન્મુખતાથી સંબર નિદ્રા ને મોક્ષ, એ 7 તત્વનું વર્ણન કરે છે. આ બેનું થઈ ગયું, જીવને જીવનું. 7નું કરે છે. એ 7 પર્યાય શું ચીજ છે? હા, સમજાણું કાંઈ?
ભગવાન આત્મા તો પેલો ભરેલો, એ તો મુખ્ય વસ્તુ છે, આખી વિનાયક વસ્તુ છે, સુખરૂપ છે, વેદન કરનારો ચૈતન સ્વભાવી ભગવાન આત્મા છે. એ આત્મતત્વ કહ્યું. અને આ શરીર, વાણી, મન, કર્મ, આ બધું પૈસા, મકાન, એ તન, મન ને વચન બધું જડ છે. ભારી એ બધી જડની ક્રિયાઓ જડની છે, આત્માની નહીં. એ અજીવ તત્વ છે, ભગવાન જીવ તત્વ છે. બેના સંબંધમાં દશા ઉત્પન્ન થાય એની વાત છે કે કર્મના નિમિત્તના સંબંધમાં જતા એને રાગની મંદતા પુરુષાર્થથી કરે છે. એવો વિશુદ્ધ ભાવ તે પુણ્ય પદાર્થ એને કહેવામાં આવે છે. વિશુદ્ધ ભાવ કયો હતો ને પહેલા પદમાં, પુણ્ય પદાર્થ હોય એને પુણ્ય પદાર્થ કહીએ એમ કે છે. સમજાણું કાંઈ? એ આત્માને લાભદાયક નથી. બરાબર. ભૂમે નથી લાભદાયી. ક્યાં હતો આ બધા તમને શીખ્યા કેમ જો મકાનો મોટા 40,000 ઉભા કર્યા ક્યાં ગયા છે હેરા કે નહીં? દુઃખોનું આ જગતમાં માને છે કલ્પના મૂંઢ એનું. જગતમાં કયું છે કે નહીં? રખડનારા પ્રાણીઓને સુખ લાગે છે નહીં. હા, એ પુણ્ય પદાર્થ છે. એ પર્યાય છે ને શુભ વિશુભ, વિશુદ્ધ રૂપી શુભ. એ પર્યાય છે, અવસ્થા છે, જીવની એક વિકારી દશા છે. એને અહીંયા પુણ્ય પદાર્થ કહેવામાં આવે. પાપ પદાર્થ સંકલેશ ભાવની બંધે સહજ યદોમુખ હોય તો દુઃખદાયક સંસાર મેં ઓલામાં જગતમાં કહ્યું દુઃખદાયક સંસાર મેં પાપ પદાર્થ સોઈ. સંકલેશ ભાવ હિંસાના, જૂઠાના, ચોરીના, ભોગના, આબરૂના, કીર્તિના, ક્રોધના, માનના, માયાના, લોભના જે ભાવ છે એ સંકલેશ ભાવ છે, તીવ્ર મલિન ભાવ છે. પુણ્ય ભાવ એ મંદ મલિન ભાવ છે. સમજાય છે કાંઈ? સંકલેશ ભાવની બંધે આત્મા એવા સંકલેશ પરિણામથી બંધનને પામે છે. સહજ અધોમુખ હોય એ પાપના ભાવથી હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, આબરૂ, કીર્તિની પ્રીતિ એવા જે ભાવ પાપ એ તો નવા કર્મ પાપના બાંધે એનું કારણે સંકલિત છે. આ રળવાનો ભાવ એ પાપ છે કે છે, એનાથી નવા કર્મ બંધાય છે સંકલેશ એમ કે છે. એ સંકલેશ પરિણામ છે. પરિણામ સંકલેશ છે એનું ફળ શું? એનું વળવાય પૈસાથી પણ થતા છે. પૈસામાં પ્રશ્ન ઘટે ને રાગ મંદ પાડે તો પુણ્ય થાય, તો એ પણ જગતના સુખનું કારણ કહેવામાં આવે. એમાં આત્માનું સુખ ને આત્માને કઈ છે નહીં. એને લાડવા બાડવા મળે. આ બ્રાહ્મણે લાડવા બહુ વાલા હોય. ઉમરામાં કહેવાતું કે ખૂબ લાડવા ખાવા કે થોડો લાડવો વધારે લો ભાઈ. લાડો ઉપર ગોળી લઈ લો, ગોળી થોડી એમ કે લાડવો ખાઈ નહીં ગોળી કે ગોળીનો મુખ હોય તો લાડવો નથી એટલો ને.
પહેલા તો ત્યાં લાડવા નહોતા કરતા. શું કહેવાય? છૂટી કઈ થાય ચૂરનું નામ કઈ કહેતા થેપલી 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 હતી થેપલી. હા, ચૂરમા લોટ હોય ને, ચૂરમાનો લોટ આપે. હેઠે પત્રવાળું હોય, પત્રવાળા હેઠે પાણી નાખ્યું હોય, ગારો ગારો હોય નીચે, એમાં પાણી ને એના ઉપર પતરા હોય અને એમાં ચૂરમાનો લોટ નાખે, એમાં પછી ઉપર ઘી કામનું કરી નાખવું. ઘરે મને વેચતા બધી ખબર છે, મારે જોઈ જતા ને ખબર. એ થેપલી કહેવાય. પછી એ બધી શું વાતો ખાય છે ત્યારે એ છે અશુભ ભાવથી બાંધે સ્વભાવે તે અપને આપ. એમ ભાષા શીખો. અધોમુખ હોય એ નરકમાં નીચે જાય, ઢોરમાં જાય, પાપના ભાવ વાળા. સમજાણું કે આ બધા જે રાતા પીવા ત્યારે દેખાય પણ ઓલા પાપ ભાવને લઈને સહેજે હેઠે જાય. લોઢાનો ગોળો ભરી પાણી ઉપર મૂકે તો હેઠે જાય તળિયે. એને ભી દેવી પડે. સહજ સ્વભાવે અપને આપ અધોમુખ હોય દુઃખદાયક સંસારને, એ સંસારમાં દુઃખદાયક પ્રતિકૂળ સંયોગો આપે, એમાં એ અવતરે. આવા અનંત વાર પાપ કર્યા અને પ્રતિકૂળ સંયોગમાં અનંત વાર ગયા. પાપ પદાર્થ સોય, સોય એટલે જે કહ્યું સંકલેશ ભાવ. સંકલેશ ભાવ માથા પરિણામ એને પાપ પદાર્થ કહેવામાં આવે. હવે આશ્રમ એ પુણ્ય ને પાપના બે ભાવ એ નવા કર્મનું કારણ છે. જોઈ કર્મ ઉજોત ધરી હોય ક્રિયા રસરત કરખે નૂતન કર્મ કો સોઈ આશ્રવ. આશ્રવ એટલે જે ભાવથી નવા આવરણ આવે એવા ભાવને આશ્રવ. આ ગુણ વહાણમાં વાણ હોય ને, વાણ એમાં કાણું હોય તો પાણી આવે અંદર, છિદ્ર હોય તો બરાબર. એમ આત્મામાં અશુભ ને અશુભ ભાવ એ આશ્રવ છે. આ મર્યાદા એ શ્રમો એટલે નવા આવરણો એને કારણે આવે છે, એ ધર્મ નથી. જોઈ કર્મ ઉદ્યોગ, જે કર્મના નિમિત્તનો ઉદય થતા એમાં જોડાય છે ત્યારે એને પુણ્ય ને પાપના ભાવ થાય છે. સમજાણું કાંઈ? જોઈ કર્મ ઉદ્યોત ધરી હોય ક્રિયા રસ રસ. એ શુભ ને અશુભ ભાવરૂપી રાગની જે ક્રિયા છે એમાં જે એના રસમાં જે લીન છે એને આશ્રવ તત્વ કહીએ છે. એમ કે છે ખરી ને? જે ભગવાન આત્મા પોતાના આનંદ સ્વરૂપને ભૂલી અને કર્મ જળ છે તેના સંગમાં ચડી પુણ્ય ને પાપ શુભ શુભ ભાવ કરે, એ ક્રિયા રસ રસ, એ ક્રિયાના રસ રસ છે. જે રાગની ક્રિયામાં જેનો રસ રસ છે, એકાકાર છે. સમજાણું કાંઈ? જોઈ કર્મ ઉદ્યોત ધરી, એમ સમજેલું છે ને? कर्म उद्योग, कर्म ना उदय होना, कर्म के उदय में योगों की जो राग सहित प्रवृत्ति है, राग सहित प्रवृत्ति चाहे तो दया दान भक्ति की प्रवृत्ति हो કે ચાહે તો હિંસા દુઃખ ચોરી વિષયની પ્રવૃત્તિ हो, પણ બે યોગની પ્રવૃત્તિ રાગની ક્રિયા છે. એ આત્માની ધાર્મિક ક્રિયા નહીં. બરાબર ખબર ન મળે શું ધર્મની ક્રિયા અને શું અધર્મની ક્રિયા. કે છે કર્મના ઉદય થતા, આત્માનો ઉદય થતા તો આત્મા અંદર સ્વરૂપ છે એની દ્રષ્ટિ થતા તો આનંદ અને શાંતિનું પ્રગટ દેખા થાય.
પણ આ તો કર્મના નિમિત્તના ઉદયમાં જોડાતા જે ક્રિયા રસ જે પુણ્ય ને પાપની ક્રિયા એમાં રાગનો રસ છે, એ રાગના રસમાં લીન છે, એ ધર્મ રસ નહીં. કરખે નૂતન કર્મ કો, એ ક્રિયા કર્મને ખેંચે છે. કરખે નૂતન કર્મ કો, કોણ ઓલી ક્રિયા હો, શુભ અશુભ જે વિકલ્પ છે ને, શુભ અશુભ ભાવ, એ ક્રિયા રાગના રસવાળી એ નૂતન કર્મને એ ક્રિયા ખેંચે છે. નવા કર્મ બંધાવવામાં એ કારણ છે. સમજાણું કાંઈ? કરખે નૂતન કર્મ કો કોણ, જે હોય ક્રિયા રસ રસ, એ ક્રિયા રાગના રસની ક્રિયા. સારી કામ બધા ભગવાનની ભક્તિ દાત્રા બધી તમારું છે ને કે બધો રાગની ક્રિયા કેમ કે છે. સાચી વાત. તમે શિખર હવલ દાત્રા કે છે કે બધો શુભ ભાવ રાગનો રસ છે, એનાથી ક્રિયા કર્મને ખેંચવામાં નિમિત્ત છે. ધર્મ થવામાં નિમિત્ત નથી, કર્મ આવવામાં નિમિત્ત છે. એમ કે તત્વ શું છે એના જ્ઞાનમાં આવતું નથી, એટલે એ ગડબડી અનાદિથી ઊભી થઈ છે. શાસ્ત્ર ભણે વાંચે છતાં એની ઓલી ગડબડ અંદરની જે કાઢતો નથી મરતો. હોય ક્રિયા રસ રસ એમ છે ને, યોગની ક્રિયામાં प्रवृत्ति होती है, शुभ शुभ विकल्प वृत्तियों उठे છે, પુણ્ય પાપની લાગણીઓ એ રાગની ક્રિયા છે. એ ક્રિયા કર્મને ખેંચે છે. કથમાય છે ને, यह नवीन कर्मों को खींचती है, समझते हैं? खींचती है तो क्रिया સમજાવું કાંઈ? શુભ અશુભ વિકલ્પ જે છે એ ક્રિયા નવીન કર્મને ખેંચે છે. ખીચતી એમ લખ્યું ને, ક્રિયાનું છે ને વિશેષણ. હા, સમજાણું કાંઈ? વસ્તુ સ્થિતિ ટિકાવ શું છે, એની વર્તમાન દશામાં વિકૃત શું છે, અને વિકૃત કેમ અટકે શું છે એની ખબર નહીં. તત્વજ્ઞાનની દ્રષ્ટિ ન મળે અને ધર્મ થાય એમ ત્રણ કાળમાં બને. સમજાવું કાંઈ? કે છે કે એ ક્રિયા નૂતન કર્મને ખેંચે, નવા કર્મના આવરણમાં નિમિત્ત છે. કર્મ રોકવામાં એ કારણ નથી. સોય આશ્રવ તત્વ કોણ? જે કર્મોના ઉદયના નિમિત્તમાં જોડાતા દયા દાન વ્રત ભક્તિના પરિણામ કે હિંસા જૂઠું ચોરી વિષયના ભાવ, એ આશ્રવ તત્વ છે. જે વળી નવા કર્મ ક્રિયા ખેંચે એ ક્રિયાને આશ્રવ તત્વ કહે. સમજાવું કાંઈ? ગ્રીષ્મો હવે સંબર ધર્મ ધર્મ કેમ થાય? હવે સંબર દશા, સંબર એટલે રાગ ને દ્વેષના પુણ્યપાપના પરિણામ ઉત્પન્ન ન થવા અને આત્માનો આશ્રય લઈને શુદ્ધતા નિર્મળતા પ્રગટ થવી, એને સંવર. રાગનું અટકવું ને નિર્મળતાનું પ્રગટવું, એને સંવર કહે છે. એ પુણ્યપાપના પરિણામી સંવર નહોતા. બરાબર. તો આ તો બંધનું કારણ
જો ઉપયોગ સ્વરૂપ ધરી વર્તે જોગ વિરત રોકે આવત કર્મ કો સોહે સંવર્તક. એ છે કે સંવર એટલે ધર્મની નિર્મળ પવિત્ર દશા. એ પવિત્ર દશાનું શું સ્વરૂપ કે જો ઉપયોગ સ્વરૂપ ધરે એ તો પુણ્યપાપના વિકલ્પ વિના આત્મા શુદ્ધ સ્વરૂપ છે. એનો વેપાર એનો ઉપયોગ ધરે તેને અહીંયા ધર્મને સંવર કહે છે. સમજાવું કાંઈ? આ તો બેઠા થોડા વ્રત લઈને બેઠા કરાવો સંભાળ તત્કાલ થઈ ગયા ભૂડી નથી સંભાળ મિથ્યા છે. રાગની ક્રિયા કરે છે ને માને છે કે મારે ધર્મ થાય. મિથ્યા પોષે છે. સમજાણું કાંઈ? જો ઉપયોગ સ્વરૂપ ધરી જ્ઞાન દર્શન ઉપયોગ આત્મા જાણનાર દેખનાર ચૈતન બિંબ પ્રભુ છે. એનો વેપાર જાણવા દેખવાનો શુદ્ધ નિર્મળ પુણ્ય પાપના ભાવ રહિત શુદ્ધ સચિદાનંદ પ્રભુ એનો નિર્મળ પરિણામ વિતરાગી પરિણામ અરાગી પરિણામ પોતાના શુદ્ધ સ્વભાવનો જે સ્વરૂપ ત્રિકાળ છે જ્ઞાન દર્શન એના પરિણામ નિર્મળ સ્વભાવને આશ્રય થઈને જાણવા દેખવાના પરિણામને ઉપયોગને ધરે એ સમર્થત્વ છે. સાચું સાહેબ. પંડિતજી આ તો મહાન અંદાજ છે. મેવું કરો જેનું પાડો એવું લાગે તો કોઈ બી ખબર ધર્મ શું છે એની ખબર નહીં. જિંદગી ગઈ એમને મનન માન્યું શું ધર્મ કર્યો નહોતો પણ માન્યું શું ધર્મ કરીએ છીએ. જો ઉપયોગ સ્વરૂપ ધરે જે સ્વરૂપ છે આત્માનું ત્રિકાળી ઉપયોગ સ્વરૂપ થાય. ઉપયોગ એ ધર્મ ક્રિયા એ કર્મ એમ આવે છે ને. એ શુભ અશુભ ભાવ એ ક્રિયા છે રાગ છે એનાથી તો કર્મ આવે. અને ઉપયોગ એ ધર્મ એટલે આત્મા શુદ્ધ અખંડ આનંદ પૂર્ણ પ્રભુ છે. એમાં અંતર એકાગ્ર થઈને જાણવા દેખવાના શુદ્ધ પરિણામ પ્રગટ કરવા જેને શુદ્ધ ઉપયોગ કહે છે. શુદ્ધ ઉપયોગ તે સમર્થ છે. સમજાવું કાંઈ? પેલા બે તો ક્યાં શુભ ને શુભ એ આખરો તત્વ છે. આ સંબર તો શુદ્ધ ઉપયોગ ધારણ કરે તેને સંબર તો કહીએ. ભગવાન આત્મા પોતાનો શુદ્ધ ધર્મ ત્રિકાળી સ્વભાવ વસ્તુ સહાવ ધમ્મો ભગવાન ચૈતન્ય પ્રભુ એનો જે જાણવું દેખવું ને આનંદ જેનો અવિનાશી ત્રિકાળ સ્વભાવ એમાં એકાકાર થઈને જાણવા દેખવાને આનંદના શુદ્ધ પરિણામનું કર્મોને થવું ને ધર્મું એને ધર્મને સંબર કહેવામાં આવે છે. સંબર એ પર્યાય છે એ ગુણ દ્રવ્ય નથી. પુણ્ય પાપ ને આશ્રવી વિકારી દશા છે. જીવને જીવની વાત તો પેલા કરી ગયા. બે દ્રવ્ય છે વસ્તુ એમાં પુણ્ય ભાવ પાપ ભાવ આશ્રવાસ્ત્ર ની વિકારી દશા છે. બંધનું કારણ છે. આ નિર્વિકારી છે. જો ઉપયોગ સ્વરૂપ ધરી વર્તે જોગ વિરત. જો ભાષા પેલામાં જોગમાં રસમાં રત હતો આશ્રમમાં પુનપાપના ભાવથી વિરક્ત છે ને. विरक्त होना होता है। शुभ शुभ भाव
થી વિરક્ત છે અને શુદ્ધ ભાવથી સહિત છે. સમજાણું કાંઈ? આનું નામ સંબર ને આનું નામ સંકિત અને ધર્મ. ભારે ધર્મ છે. આ બનારસી દાસે સાદા શબ્દ મૂક્યા છે હંમેશા નાટ્યતંત્રમાં. જગતના પ્રાણીને સાચું તત્વ શું છે એવા ઘણા સાદા શબ્દોમાં છે. હિન્દી આપને એમ કહ્યું છું કે હોય ક્રિયા રસ રસ એમ કહ્યું કે કુંપાપના વિકલ્પો છે તો રાગ રસનું છે, રાગની ક્રિયા છે. આ ઉપયોગ સ્વરૂપ ધરે છે, શુદ્ધ ઉપયોગ. પુણ્યને પાપના વિકલ્પને ભાવ એ અશુદ્ધ ઉપયોગ, એ આશ્રવને ખેંચવાની ક્રિયા. આ સંબરની એટલે ધાર્મિક શાંતિની શુદ્ધ ઉપયોગ રૂપ ક્રિયા, એને ભગવાન સંબર કહે છે. જેનું તત્વ છે એમને બધું ગાળ્યું છે નથી ભાવ. મૂળ તત્વ સમજો નથી. ઉપરથી જાણે આમથી થઈ ગઈ છે, અહીંથી થઈ ગઈ. કરો જાત્રા ને કરો ભક્તિ ને કરો પૂજા, કરો વ્રત ને કરો સામાયિક ને કરો પોહા ને કરો પરિક્રમા. એ તો બધું વિકલ્પની લાગણી રાગની છે. કરવું છે એમાં જીવના સ્વભાવનું વણાવવું છે. માર્ગ એવો છે ભગવાન શું થાય પણ માણસને બહારની અંદર નવરો થતો નથી. અને બહુ નવરો થાય તો એના પુણ્યના પરિણામ કરે કે ધર્મ થઈ ગયો મારે. ધર્મ એટલે પુણ્ય ધર્મ એટલે વ્યવહાર ધર્મ. વ્યવહાર ધર્મ એટલે ધર્મ નહીં તેને ધર્મ કહેવાય, વ્યવહાર ધર્મ. ધર્મ એટલે પુણ્ય ધર્મ એટલે વ્યવહાર ધર્મ. વ્યવહાર ધર્મ એટલે ધર્મ નહીં તેને ધર્મ કહેવાય, વ્યવહાર ધર્મ. પણ વ્યવહારના લક્ષણ જ છે. જે જેનું સ્વરૂપ નથી તેને તે રીતે કેમ એનો વ્યવહાર. વાતે કે નહીં એવું મોક્ષના પ્રકાશ નદી સમજાણું કાંઈ? ભગવાન આત્મા પરમ આનંદ ને અતિન્દ્રિય આનંદનો રસ કંદ છે. આત્મા એ પરમાનંદના રસના કુંડમાં એકાકાર થઈને જે શુભ શુભ પરિણામના રાગથી વિરત થઈને અને સ્વભાવમાં લીન થઈને જે પરિણામ પ્રગટ થાય સદુપયોગ તેને ભગવાન ધર્મની શરૂઆતને સંબર કહે છે. એને પાપ અટક્યા. સંબરવું એટલે અટકી જવું. સમજાણું કાંઈ? જો ઉપયોગ સ્વરૂપ ધરી જે આત્માના જાણવા દેખવાના પરિણામરૂપી શુદ્ધ ઉપયોગને ધારે, પોતે ધારે એમ કે કંઈક કર્મનો ભાવ થાય ને ધારે એમ છે નહીં. સમજાણું કાંઈ? કે ભગવાનની ભક્તિ કરો ત્યાં તમારે નિદ્રા થાય છે, પૂર્ણ થાય છે. ખૂબ ધૂન લગાવો ભગવાનની ભક્તિની. ભગવાન તો પરદ્રવ છે, એની ભક્તિનો વિકલ્પ એ તો રાગ છે. એમાં ધૂન લગાવીને કરતા પણ થાય તો મિથ્યા છે. હા, મારે છે બહુ મારું ભાઈ. એની અનંતકાળમાં એક સેકન્ડ પણ એ પ્રગટ કર્યો નથી. એથી એની અંદરમાં મોંઘું લાગે છે. અને અનાદિનો સેવાયેલો રાગના રસે અને એનો એ કરી જાય છે એટલે એને હેરું લાગે છે.
સમજાણું કાંઈ બે વાત કરી કે જો ઉપયોગ સ્વરૂપ ધરી વર્તે જોગ વિરત નાસ્તિકી કરી, અસ્થિથી એમ કહ્યું. જાણનાર દેખનાર પ્રભુ આત્મા વિનાયકતા ચૈતનતા કીધું પણ પહેલા એવો ચૈતન ભગવાન આત્મા પોતાના શુદ્ધ ઉપયોગને ધારે અને પુનઃને પાપના અશુદ્ધ ઉપયોગથી વ્યર્થ થાય એને ધર્મની દશા, એને સંવર કહેવામાં આવે છે. पंडित जी है कि नहीं उसमें है वो गजब करे तो अनादि थी ઊંધા અર્થ કરે, ઊંધું માને બરાબર છે. અમે અનેકાંતને માનનારા છે. આ એકાંત છે. વ્યવહારથી પણ ધર્મ થાય, નિશ્ચયથી પણ ધર્મ થાય, અનેકાંત કહેવાય. એકાંત નિશ્ચયથી ધર્મ એકાંત કહેવાય. અરે ભાઈ તને ખબર નથી એકાંત અને એકાંત શબ્દો લઈને ઝઘડા ઉભા કર્યા છે. એ અનેકાંત સ્થિત કર્યું. શું કર્યું જુઓ ને, જો ઉપયોગ સ્વરૂપ ધરી એ અસ્થિ કહ્યું અને વર્તે જોગ વિરત, શુભ શુભ વિકલ્પનો જોગ વેપાર છે, શુભ શુભ એનાથી વિરત થાય. આ અસીમ આનો નહીં ભાઈ, આ અનેકાંત સિદ્ધ કરવામાં યોગથી પણ ધર્મ થાય ને સદુપયોગથી ધર્મ થાય એને કામ નહીં. શબ્દ કેવા બેઠા છો ને, કવિ છે ને, મહાકવિ છે. છે કે નહીં બજુભાઈ? એટલું જાણે કઈ હિંમતભાઈ તો ન જાણે કઈ જાણે મજા હોય થોડું કે છે. આ બે લીટીમાં છે બધું. ધર્મ એટલે સંવર, સંવર એટલે વિકારની ઉત્પત્તિનું નહીં થવું અને નિર્દોષ દશાની ઉત્પત્તિનું થવું, એનું નામ સંવર ધર્મ કહેવામાં આવે છે. ભાષા તો બોલેલી છે, ભાવ ભલે મોંઘા હોય. અનંત કાળથી આચર્યો વિના ભાન ભગવાન, ચેરા નહીં ગુરુ સંતને મૂક્યા નહીં અભિમાન, અભિમાન મૂક્યા નહીં અંદર. હું જાણું, મને ખબર, તમને ખબર, એ શાસ્ત્ર જાણીએ છીએ. શાસ્ત્ર એ પંડિતજી સંસ્કૃતના અમે ખા થઈએ, ધૂળ્યા ખા નથી. કેમ પંડિતજી? પંડિતજી ના પાડતા હતા કે હવે ભાઈ સંસ્કૃત નતું મૂકો ને એટલો સંસ્કૃતના પ્રોફેસર. પણ છતાંય સંસ્કૃતનું ભણવું એ તો રાગ ભાગ છે. એમાંથી કઈ આત્માનો અર્થ શુદ્ધ પ્રગટ થાય છે. આત્મા સંસ્કૃત થાય છે. ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ નિર્મળાનંદ જેવો સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવે જોયો અને તીર્થંકર દેવે કહ્યો એવો જે આત્મા અનંત જ્ઞાન દર્શન ચારિત્ર આદિ સમાજનો પિંડ પ્રભુ, એના સન્મુખ થઈને જેણે શુદ્ધ ઉપયોગને ધાર્યો છે. હા, અહીં તો પહેલેથી ભાઈ લીધી છે, ચોથે ગુણ શુદ્ધ ઉપયોગ ન હોય. શુદ્ધ, અરે ભગવાન તને ખબર નથી ભાઈ. વાત કઈ જુદી છે, હજી તો અલૌકિક વાત છે. અહીં તો હજી શરૂઆતમાં શુદ્ધ ઉપયોગ ધરે છે ને સંવર કે છે. સંજક દર્શન ની સંવર છે, ત્યાંથી શરૂઆત થાય છે. આત્મા મહાપ્રભુ છે. અનંત અનંત આનંદનો રસનો કંદ છે. એમાં પુણ્યને પાપના વિકલ્પની ગંધ નથી વસ્તુમાં. ગંધમય વાસ્તુ આવી છે ભાઈ. શું થાય પણ સ્વતઃ જ આવું છે ત્યાં થાય શું?
સતને કેમ અસત કહેવાય અને અસતને સત કેમ મનાય? પુણ્ય પાપના વિકલ્પો તો સ્વરૂપના સતમાં નથી. તેથી કહ્યું તો કર્મના ઉદયમાં ઉત્પન્ન કરે છે નવા જોગ શુભ શુભાવ એમ કે છે. કઈ પણ કર્મ ઉદત્ત કરીને આશ્રમમાં કહ્યું એ ભાષા એમ લીધી છે. હા, જોઈ કર્મ ઉદત્ત ધરી સમજાવું કાંઈ બેના સાધન પુન પાપનું વર્ણન કરીને બે નો ભેગું કરીને કર્મના ઉદયના જોડાણમાં કરીને શુભ અશુભ ભાવ વિકારી ઉત્પન્ન કરે છે. એ સ્વરૂપમાં નથી. તેથી તે કર્મના ખેંચવામાં કારણ એ ક્રિયા રાગની છે. શું થાય? વસ્તુ સ્થિતિ આવી છે ત્યાં બીજું કોઈ ગડબડ કરવા જાય તો ક્યાં હાલે હું નથી. જો ઉપયોગ સ્વરૂપ ધરી ભાષા કેવી છે જે પોતાનો જાણવા દેખવા જ્ઞાતા દ્રષ્ટા ભગવાન જગતનો સાક્ષી જગતનો એકરૂપપણે માનનારો નહીં. જગત એટલે પુણ્યને પાપના વિકલ્પ તે જગત એનાથી જુદું વિરસ્ત તત્વ છે આત્મા છે. જગતમાં કીધું થોડું એમાં જગતમાં સુખ ને સંસારમાં દુઃખ ને એમ કહ્યું છું ને. સંસારમાં સુખ ને જગતમાં સુખ ને સંસારમાં દુઃખ એમ કહ્યું છું. ભાષા બહુ સરસ સમજાવું કાંઈ. અને આશ્રમમાં એ કહ્યું તો કર્મના ઉદયમાં જોડાઈ જવું સ્વભાવમાંથી છૂટીને એવા શુભ શુભ વિકલ્પના ભાવને ક્રિયાને રાગરસની ક્રિયા કહીને નવા કર્મને ખેંચવામાં કારણ છે. કર્મને અટકાવવામાં એ કારણ નથી. સમજાણું કાંઈ. જો ઉપયોગ સ્વરૂપ ધરી વર્તે જોગ વિરત અહીં ધરી કીધું અને જોગ એટલે પુનપાપની ક્રિયાથી છૂટો પડ્યો છે. જેવા અનેકાંત સંવર ધર્મની આ અનેકાંત કે શુભ ભાવથી પણ ધર્મ થાય સંવર થાય અને શુદ્ધથી પણ સંવર થાય તો એને અનેકાંત કહીએ. એમ અનેકાંત છે એમ ભાઈ તને ખબર નથી. શ્રીમદે કહ્યું ને સમ્યક એકાંત અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિર્હેતુ સિવાય કોઈ ઉપકારી છે હવે ત્યારે પછી સમ્યક સ્વભાવ તરફ જયો અને સદુપયોગ થયો ત્યારે પછી શુભ છે તેનું જ્ઞાન થાય છે. એટલે એને અનેકાંત કહે. દીકરીનો એ ટુકડો છે ને વ્યાખ્યા થઈ છે કલાક અહીંથી તો શરૂઆતમાં વંચિત શેષ હતા વાંકાનેરના અને આ લીટીનો અર્થ થયો કે આ શ્રીમદનું સમજવું હોય તો અહીં આવ્યો છૂટક્યો નહીં સમજાયું નથી કે એ લીટીનો અર્થ થયો ભાઈ વંચન શેઠ હતા 30 સાલ પહેલા ત્રીજીમાં ગુજરી ગયા. બાપુ એને વસ્તુને સમજવી જોઈશે. એમ તમારી કલ્પના એ અર્થ કરો એમ ન હાલે. હે વસ્તુનો અભિપ્રાય જે આચાર્યોનો છે તે અભિપ્રાય અર્થ થાય તો તે વસ્તુની સ્થિતિ હાથ આવે. સમજાણું કાંઈ. સમ્યક એકાંત કીધું છે ને. અનેકાંત પણ ભલે પર્યાયનું જ્ઞાન હોય રાગનું જ્ઞાન હોય પણ સમ્યક આ બાજુ એકાંત ભેગા વિના એને રાગનું જ્ઞાન પણ યથાર્થ હોઈ શકે. સમજાણું કાંઈ. વસ્તુ ભગવાન આત્મા જેના અનંતા સ્વભાવરૂપી ધર્મ રહ્યા છે એવા સ્વાભાવિક વસ્તુનો આશ્રય લઈને જેને શુદ્ધ પરિણામ શુભ પરિણામથી ભિન્ન પડીને ભેદ થઈને શુદ્ધ સ્વભાવનો આશ્રય લઈને
શુદ્ધ ઉપયોગને ધાર્યો છે. રોકે આવત કર્મ કો, પછી તો એમ ફળ કર્યું કે જ્યાં શુભ ભાવથી વ્યર્થ છે એથી કર્મ આવતા નથી. એને સંબર કહેવામાં આવે છે. જામનગરમાં હવાઈ આવે માન કરાવો સંબર, 2 પછી 24 કલાક સંબર થઈ ગયો કે છે. કાંઈ એટલું નથી, ધૂળી એટલું નથી. દેહની ક્રિયા બેઠો 2 ગપ્પા ન મારતો હોય પણ એ આવીને બેઠો, એ ક્રિયા મારી જડની છે અને હું નિવૃત્યો છું પરના કામથી, એ માનતા જ મિથ્યા છે. પરથી નિવર્તવાનો અર્થ જોગ વિરત એમ કીધું છે ને અહીંયા. શુભ અશુભ વિકલ્પ જે છે એનાથી નિવર્તવું અને સદા સન્મુખ ફરવું એનું નામ ધર્મ છે. નિવર્તવું દુકાનના ધંધા કેદી કરી શકે છે? નિવર્તે એ તો જગતના જડની ક્રિયા છે દુનિયાની, એનાથી ક્યાં નિવર્તવું છે ને? જેનાથી નિવૃત્ત છે એનાથી નિવૃત્ત થવું એ તો હું પ્રવૃત્તિને માની પોતે, પણ જોગમાં પ્રવર્તો હતો. શુભ ને અશુભ રાગમાં પ્રવર્તો હતો, એની ક્રિયા પોતાની અજ્ઞાનની એમાં જોડાતો હતો. એનાથી વિરત અને સ્વભાવમાં રસ. નિવર્તવું અને સ્વભાવ સન્મુખ ફરવું એનું નામ ધર્મ છે. નિવર્તવું દુકાનના ધંધા કેદી કરી શકે છે? નિવૃત્તે એ તો જગતના જડની ક્રિયા છે દુનિયાની, એનાથી ક્યાં નિવૃત્તું છે ને? જેનાથી નિવૃત્ત છે એનાથી નિવૃત્ત થવું એ તો હું પ્રવૃત્તિને માની પોતે, અને જોગમાં પ્રવર્તો હતો. શુભ ને અશુભ રાગમાં પ્રવર્તો હતો, એની ક્રિયા પોતાની અજ્ઞાનની એમાં જોડાતો હતો. એનાથી વિરત અને સ્વભાવમાં રસ. એટલે શુદ્ધ ઉપયોગ એ કર્મ રોકે આવત કર્મ કરો. બનારસીદાસ સો હે સમર્થક. સો હે એટલે જે ઉપયોગ સ્વરૂપ ધરે તે સમર્થક. સમજાણું કાંઈ ખરેખર લાગે, બીજાને કેવું લાગે મારો આ તો બધું રહેવાને ભણાડ્યો હોય તો વાત સાચી હોય. આ કહ્યું છું વર્તે જોગ વિરત, ક્રિયા જળની નહીં, શુભ અશુભ વિકલ્પ છે. જોગનો વેપાર એનાથી નિવર્તે છે. સમજાણું કાંઈ? સંસ્કૃતિના કથન હોય કે 5મા ગુણસ્થાનના હોય, મુનિના હોય, કેવડીના, સત્સંગમાં ક્યાંય ફેર હોય નહીં. તો સંસ્કૃતિ કે તે સંકેવડી કે કેવડી, એની પોતાની સ્થિરતામાં ફેર છે, જુદી વાત છે. સંસ્કૃતિને સ્થિરતા ઓછી છે. ચારિત્રમાં મુનિ આનંદ કંદમાં સ્થૂળતા હોય એની વિશેષ સ્થિરતા છે, કેવડીની પૂર્ણ સ્થિરતા છે. એ ચારિત્રના ભેદની અપેક્ષા ભેદ છે. વસ્તુની દ્રષ્ટિની અપેક્ષા એ કોઈ ત્રણેયમાં ભેદ નથી. બરાબર સમજાણું કાંઈ? જેવું કેવળી માને સ્વરૂપે એવું સંકેતી માને સ્વરૂપે. ગંધર જે શું કાયું કરે હે? બહુ ગોઠવું સારું. કવિતા આઠમી છે ને? આઠમું જાકે ઘટ પ્રગટ વિવેક ગણધર કહો.
8મું પાનું. જાકે ઘટ પ્રગટ વિવેક ગણધર કો છો હૃદય હરકી મહામોહ કું હરતું હૈ. સંન્યાસ દ્રષ્ટિ ચોથે ગુણ સ્થાને નારકી નો હોય કે પશુ નો જીવ હોય. ગણધર જેવી જેને શ્રદ્ધા હોય છે, જે તીર્થંકરના વજીર ધર્મરાજાના દિવાન એની જેવી શ્રદ્ધા, એવી સંકીર્તિની શ્રદ્ધા એવી જ હોય છે. એમાં ફેર છે કે ચારિત્રની નિર્મળતામાં કતાર છે. છતાં આવી છે ને છટાળામાં અમારે ચારિત્ર મોહ લેશનો સંયમ પણ સુરનાથ જજય છે. ચારિત્ર મોહના તાબામાં થઈ જાય છે તો આસક્તિ એની છૂટતી નથી. સંકીર્તિની આસક્તિથી વિરક્ત છે તેથી તો સંકેત છે, પણ આસક્તિ છૂટી નથી માટે ચારિત્ર નથી. છતાં ચારિત્ર મોહના વશમાં આવે તેથી સંયમ એને અંશે એ જાતનું ન હોય છતાં સુરનાથ જજે આવે છે ને, ઇન્દ્રો જેને આદરે છે. સમજાણું કાંઈ? બ્રહ્માંડામાં ભૂલ્યો છે નાનાજીનો, એને હવળે રસ્તે આવવું ભારે કઠણ પડે છે. બહારનું એને સારું લાગે મળતા, કંઈક આ પ્રવૃત્તિમાં કંઈક બીજા નથી. દુકાન છોડીને બેઠા ને ધર્મમાં આવ્યા ને કઈ દુકાન ભૂલમાં નથી. બધું પ્રવૃત્તિ તો જોગની પુણ્યપાપની કરે છે, એનાથી નિવૃત્ત થવું એનું નામ અહીં સંભાળ છે. સમજાણું કાંઈ? રોકે આવત કર્મ કો તો હે સંબર તપ, એનું નામ પર્યાય નિર્મળ વિતરાગી થવી, શુભ શુભ અશુદ્ધ રાગવાળી ક્રિયાથી રહિત થઈને એને અહીંયા સંવર તત્વ, નિર્દોષ દશાને સંવર તત્વ, ધર્મ તત્વની શરૂઆત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? लोगों की क्रिया से विरक्त होता है, आश्रव को रोक देता है. ये तो अपेक्षा रोक देता न तो आश्रव उत्पन्न થતો જ નથી. રોક દેતા તો પેલો સંબંધ છે ને અટકાવે છે એટલે અર્થ કરી રહ્યો છે. આ પુનપાપ થતા હતા એને અટકાવે એમ છે. પૂર્વે થતા હતા એને આત્માના સ્વભાવ સન્મુખ થયું ને પુનપાપ ઉત્પન્ન ન થયા એને આશ્રમને રૂચ્યો એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આશ્રમ પર રોક દેતા હે, રોકે આવત કર્મ આવે. રજકુણ આવ્યા એને રોકે એમ છે. કર્મના રજકુણ આવે છે ને રોકે એમ છે વર્તમાન. પણ પૂર્વે પુણ્ય ને પાપના વિકલ્પમાં હતો રાગમાં, ત્યારે કર્મ આવતા હતા. અહીં જયારે આત્માના અંતર શુદ્ધ ઉપયોગમાં આવ્યો ત્યારે પુણ્યપાપના વિકલ્પથી વિરક્ત થયો. તેથી કર્મ આવતા હતા એ ભાવથી, એ ભાવ નથી કર્મ પણ આવતા નથી. સમજાણું કાંઈ? એક એક તત્વના સમજવામાં મોટો ફેર છે. પ્રગટે તો ક્યાંથી પોતાની કલ્પના અર્થ કરે અને મનાવે કે અમે બરાબર જાણીએ શાસ્ત્ર, બરાબર અમે શાસ્ત્રને જાણીએ. ભાઈ એ શાસ્ત્ર જાણવા એ કોઈ આંખું બીજી છે. સમજાણું કાંઈ? એવી વાત કરી. રોકે આશ્રવ આવત કર્મ. હવે એને અર્થ કરવો પડે પાછો. કર્મ આવતા હતા એને રોક્યા એમ છે. પણ શુદ્ધ ભાવ આત્માનો પ્રગટ કર્યો એથી કર્મ આવવાના કારણો જ્યાં ઉત્પન્ન થયા નહીં, એટલે કર્મ આવવાના હતા જ નહીં. હતા નહીં એને રોક્યા એમ વ્યવહારથી કથન કરવામાં આવે છે.
નહીં માર્ગ બહુ છે શું થાય તો એ સમર્પત એક ત્રિમુખ છે નિદ્રા પત્ર પ્રમાણ વચન